તો આ હતા આપણા વડા ડુંગળી ભજીયા કહેવાય, આમ તો આલુ પ્યાજ કા ભજીયા. તો આ બની ગયા આપણા ભજીયા, અને જો આ ચટણી છે એના મરચાં છે, તો એકદમ ટેસ્ટી અને મજા આવે. જો લીલી ચટણી, મરચાં અને ટાઢોળું હોય એટલે ભજીયા બહુ સાંભળે. પછી કોઈ મેથી ના હોય, કોઈ મરચાં ના હોય, કોઈ વડા હોય, પણ આપણે જે આજે બનાવ્યા આલુ પ્યાજના, એટલે એકદમ પરફેક્ટ માપ સાથે. અને તમે પણ આ રીતે બનાવજો ક્યારેક. ભજીયા કેવા બને, અને ટાઢોળાની ભજીયા નામ પડે એટલે ખાવાની તો મજા જ આવે. તમને તો ખબર જ છે, અમારે હમણાં 2 દિવસથી વરસાદ બહુ રહે એટલે ભજીયા ખાવાની બહુ મજા આવે છે. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આપણે આજ બનાવવાના છે વડા. વડા બનાવવા માટે જો આટલા બટાટા બાફીને લઈ લીધા હતા, અને આમાં છે ડુંગળી, ધાણાભાજી, મરચી, લસણ અને આદું. તો આદુને આપણે પેસ્ટ કરવાની છે, તો ખાંડણીમાં નાખી દઈએ. આદું, મરચાં અને લસણ, આની આપણે પેસ્ટ કરવાની છે. તો એની આપણે પેસ્ટ કરી નાખીએ પહેલાં. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને આ છે ડુંગળી ને ધાણાભાજી, અને આ બટેટા એટલા બાફીને તૈયાર લઈ લીધા છે. તો એને આપણે વડા બનાવવા છે. જો આપણે હે ને ડુંગળી સુધાર લઈએ આ રીતે. આવી રીતના ડુંગળી સુધાર લેવાની બધી, પછી બટાટાની મિક્સ કરવાનું. જો હવે આપણે આના માથે બેટર કરવાનું છે, તો એમાં આપણે છે ને શેણા લોટ નાખવાનો છે, ઓછો રાખવાનો, બહુ ઝાઝો નહીં નાખવાનો, માપે મેળે નાખવાનો. એટલે શું છે કે તમારે ઓલા ડુંગળી બટાટા એ બધું દેખાય એ રીતે. હવે એને આપણે છે ને ધાણાભાજી એડ કરી દઈએ. આ બધી ધાણાભાજી એડ કરી દેવાની. હવે આ છે ને મસાલો, આ મસાલો છે ને, આ મસાલો એ આપણે એડ કરી દેવાનો. જો આ મસાલો જે આપણે આદુ, મરચી અને લસણની જે પેસ્ટ કરી હતી ને, એ આમાં એડ કરી દીધું. હવે જો આમાં છે ને આપણે 1 ચમચી મીઠું નાખી દેવાનું. પછી થોડીક અમથી હળદર નાખવાની માપે મેળે, અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો, અને અડધી ચમચી છે ને ગરમ મસાલો નાખવાનો. પછી મરચું નાખવાનું, તમારે જેટલું તીખાશ જોતું હોય ને, જે પ્રમાણે તમારે કરવું હોય ને એ પ્રમાણે મરચું નાખવાનું. અમે તો જો કે મરચીઓમાં નાખી હતી, પણ આમાંય પાછું મરચું પાવડર નાખ્યું. 2 મરચી નાખી હતી છે. એટલે આ રીતે બેટર તૈયાર કરવાનું છે. હવે આપણે છે ને તેલ આવી ગયું છે, અને આવી રીતના જ આમ નાખવાના. આવી રીતે ભજીયા પાડી નાખવાના. અને આમે ટાઢોળું થાય એટલે ભજીયા ખાવાનું મન તો બહુ થાય. ભજીયા ટાઢોળામાં તો ભજીયા સિવાય કાંઈ મેળ ન આવે. અને બીજું ગમે એ બનાવો તો તમને એમ થાય કે આપણે એકવાર ભજીયા બનાવીએ, કેમ કે ટાઢોળાના ભજીયા ભાવે એવા. તો જો આ રીતે આપણે
ભજીયા પાકીને કમ્પ્લીટ થઈ ગયા જો આ રીતે હે ને એમાં આલુ પ્યાજ અને વડા કહેવામાં આલુ પ્યાજ વડા જો આ રહ્યા આ રીતે જો છે ને ક્રિસ્પી અને કુરકુરિયા થાય અને મસ્ત બનશે. તમે પણ એકવાર ટ્રાય કરજો. અને આ ચોમાસાના તો ભજીયાનું નામ પડે એટલે એમ જ થઈ જાય કે ના ભજીયા જ બનાવવા, આપણે બીજું કાંઈ બનાવવું નથી. હવે આપણે બીજો ઘણવો નાખ્યો, બીજો ઘણવો જો પાકવા આવ્યો હે, તમે જોતા રહેજો. જો છે ને એકદમ બ્રાઉન કલર થઈ જાય ને ત્યાં સુધી પાકવા દેવાના. એટલે બટેટું કોઈ અંદર કાચું હોય તો એ પણ પાકી જાય, અને ડુંગળી પણ કોઈ હોય જાડું બટકું રહી ગયું હોય તો એ પણ પાકી જાય. એટલે વ્યવસ્થિત રીતે પાકવા દો ને એટલે ભજીયું બની જાય. જો આવું જો મસ્ત હે ને.